ટી20 વિશ્વકપનો આજે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે। આજે સાંજે 7 વાગે મેચની શરૂઆત થશે। ટી20 વિશ્વકપની ફાઇનલ મેચને લઈ જબરજસ્ત રોમાંચ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમની બહાર પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે અમદાવાદમાં આવ્યું છે ત્યાં દેશ દુનિયાથી દર્શકો પહોંચી રહ્યા છે। આપણી સાથે અમારા સંવાદદાતા સ્ટેડિયમ બહારથી રાજલ બારોટ જોડાઈ ગયા છે। રાજલ, જે રીતે આજે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે, લોકોમાં ખૂબ જ જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેવો માહોલ છે સ્ટેડિયમની બહારનો, રાજલ? શિવાંગીની, ખાસ કરીને ક્રિકેટનો જે ફીવર છે તે વર્લ્ડના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ટીમ ઇન્ડિયાને ચેરઅપ કરવા માટે દેશભરમાંથી જે ક્રિકેટ રસિકો છે તે આવ્યા છે। આપણી સાથે કેટલાક ક્રિકેટ રસિકો છે, તેમની સાથે પણ વાત કરીશું। સર, આપ કહાં से आए हैं और क्या लग रहा है इस बार कौन जीतेगा? इस बार तो भारत ही जीतेगा। मैं पुणे से आया हूँ। 2023 का बदलाव इधर ही अहमदाबाद में स्टेडियम में जो हारा था, आज जीत के वो बदला पूरा हो जाएगा। આ વખતે બદલો પૂરો કરવાનો છે। पहली बात तो हर हर महादेव। मैं बाबा भोले की नगरी काशी से आया हूँ। अभी सेमीफाइनल मुंबई में देख कर आज इंडिया का फाइनल देखने आया हूँ और इंडिया जीतेगा, जरूर जीतेगा। और आज संजू सैमसन 100 बनाएगा, 100% 100 बनाएगा। Abhishek Sharma will click today. Abhishek Sharma will click. He will play like a Virat Kohli innings of 2024 World Cup. He will click today. Abhishek. તમે રાજકોટથી આવ્યા છો, શું લાગે છે આપણા ગુજરાતી ક્રિકેટર્સ કેવો કમાલ કરશે ગુજરાતની ભૂમિ પર? અક્ષર બાબુએ જે કેચ લીધા એવા જ કેચ, રોકેટ કેચ આજે લેવાના છે। જસ્સીભાઈની ધારદાર બોલિંગ અને ઇન્ડિયા હુ વન ધ ટોસ, હું પ્રિડિક્શન આપી દઉં છું। ઇન્ડિયા હુ વન ધ ટોસ એન્ડ ઇલેક્ટેડ ટુ બેટ ફર્સ્ટ લેશે અને 200+ કરશે અને પ્રેશરમાં નાખીને ભાઈ ઇન્ડિયા જીતી ગયું છે। આ યુનિવર્સને મેસેજ આપી દીધો છે એઝ અ 12th પ્લેયર તરીકે। ચાલો બધાય બોલશું ઇન્ડિયા। आप कहाँ से आए? मैं पुणे से आया हूँ। अच्छा, कैसा लग रहा है, क्या माहौल लग रहा है यहाँ? माहौल तो बहुत अच्छा लग रहा है और आज हम तीसरी बार वर्ल्ड कप लेकर जाएंगे और मेरा नाम केतन यादव है और सूर्य कुमार यादव को मैं ट्रॉफी उठाते हुए देखना चाहता हूँ। मैम, आपके चेहरे में जो भारत का जो तिरंगा है वो आपने यहाँ पर करवाया है, क्या कहेंगे, किस तरह से टीम इंडिया को चेयरअप करेंगे? इंडिया तो ही जीतेगा, इतना तो कंफर्म है। कितना एक्साइटमेंट है? बहुत। अच्छा, कौन अच्छा लगता है प्लेयर में? हार्दिक पांड्या। हार्दिक पांड्या कमाल करेगा। हाँ, इधर देखो, अभी 2 स्टार है ना, इधर 3 स्टार लगने वाला है इंडिया का। याद रखना, तीसरा कप उठाएगा इंडिया। તો ખાસ કરીને આપ જોઈ રહ્યા છો સ્ટેડિયમની બહાર જે ક્રિકેટ રસિકોનો જે જમાવડો છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। લોકોમાં ભારે ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ભારત અને ન્યૂઝીલેન્ડનો જે મહામુકાબલો છે અને એ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, ત્યારે અહીંયા આગળ ચક દે ઇન્ડિયાના જે નારા છે તે અહીંયા આગળ ગુંજી ઉઠ્યા છે। શિવાંગીની, ચોક્કસથી રાજલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે સ્ટેડિયમની બહાર આપણે જોયું કે જબરજસ્ત લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ક્લોઝિંગ સેરેમનીમાં કોણ પરફોર્મ કરવાનું છે? સિંગર સુખબિંદર સિંહ પરફોર્મ કરવાના છે। ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક પણ ધૂમ મચાવવાના છે। તો ગ્લોબલ પોપ સ્ટાર રિકી માર્ટિન પણ તેમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે।